બાબરના હરકુડિયા ગામે બાજરીના ખરાબ બિયારણથી ખેડૂતને આર્થિક નુકસાન. ડોળામાં બીજની જગ્યાએ રૂછા દેખાતા ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું. બાબર તાલુકાના હરકુડિયા ગામના ખેડૂત વિનોદભાઈ ગેમરભાઈ ઠાકોરને બાજરીના ખરાબ બિયારણના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે પોતાના ખેતરમાં એક સારી કંપનીના બાજરીનું બિયારણ વાવ્યું હતું, પરંતુ પાક તૈયાર થતા બાજરીના ડોડામાં બીજ ભરાવાની જગ્યાએ રૂછા ઉગી નીકળ્યા હતા, જે કારણે પાકનું ઉત્પાદન નબળું રહેવાની સાથે ખેડૂતને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂત દ્વારા ખેતી માટે બિયારણ, ખાતર, દવા તેમજ સિંચાઈ પાછળ ભારે ખર્ચ કરવામાં આવ્યો હતો. રાત દિવસ મહેનત કરી પાક તૈયાર કર્યો હોવા છતાં પાકણી પણ આવતા તેમાં બીજ જ ન હોવાનું સામે આવતા ખેડૂત નિરાશ બન્યો છે. આ બાબતે ખેડૂતે સંબંધિત કંપનીમાં રજૂઆત કરતા બિયારણ કંપનીના પ્રતિનિધિઓ ખેતર પર આવી તપાસ કરી ગયા. જોકે તપાસ બાદ હજુ સુધી ખેડૂતને કોઈ સ્પષ્ટ જવાબ કે વળતર આપવામાં આવ્યું નથી, જે કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોમાં ચર્ચા છે, જો પાકમાં જ બીજ ન આવે તો ખેડૂતની મહેનત, સમય અને ખર્ચ તમામ વ્યર્થ બની જાય છે. હાલ પીડિત ખેડૂત દ્વારા સરકાર તેમજ સંબંધિત કંપની પાસે યોગ્ય ચકાસણી કરી નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આ બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.